સદગુરુ પ્રતાપે આજે ધનલક્ષ્મીએ ગાયા, માનવ દાવે સમર્યા જેણે ફેરો તે જન ફાયા, હરિને વિસરી પિંડને પોખ્યું અંતે ધૂળ કમાયા. માનવ દાવે માનવના દાવે જેણે પરમાત્માને સમરી લીધા એવા આનો કોમ સરી ગયો, એમનું કારજ સરી ગયું. અને અહીંયા આગળ હરિને વિસરી પરમાત્માને જોયા વગર દિલીપ મહારાજ જેને જોયા આ બધા હલવાયા છે. એમના મન કે પછી બૂમ પાડશે એટલે આ ગયો ફેરો ગયો નહીં, આ લઈ લે. હરિને વિસરી પિંડને પોખ્યું, પિંડને પોખ્યું એટલે પિંડની કિંમત કરી, એની ઠાઠો કરી. ભગવાનનો ફોટો લેવા ગયો હોય ને એવો બે ચાર ફોટા આમ ફેરવી ફેરવી જોવે, તે શું જોતો હશે? ના ના આવો પાવડો ઝાલે એવો છે એવું જોતો હશે ને, અબધો જોતો હશે ને એવો. તમને કેવું લાગે? હશે ખરું તો એક મહી તો કઈક હશે ખરું જ તે કે આ સારું વૈતરો કરે એવો છે મને લઈ લો. ના હોય જ બધા હરખા. આમ કોક નાનો મોટો લે પાછા અબધે હોય 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 ખરું. સારું જગત જબરું છે, આપણને અહું આવે ના એની દ્રષ્ટિ તરફ જયારે આપણે પહોંચે ને ત્યારે આપણને એમ થાય હારે હવે હવે એવા આપણને ગોડા કહે કે હવે હારા કશા માનતા નહીં. આપણે એમ સમજીએ હવે હવે આ ગોડા છે, સમજ્યા વગર બધું કરે છે. બે ગોડા ભેગા થયા છે. થાય આ ધંધા કરવા વાળા બધા હવારમાં ઉઠીને શટર ઓમ કરીને ખોલે ને તરત ભગવાનને અગરબત્તી કરે. ગોખલામાં બેહાડેલા જ હોય, તો નિયમ છે દરેકના દુકાનમાં હોય જ. સૂર્યનારાયણને પાણી ચડાવે તો અગરબત્તી કરે, બધું કરે મહારાજ, બધાય કરે. અને જેનો જેનો જેવો ધંધો હોય એવો કરે, તો વ્યવહારિક વસ્તુ. અમદાવાદની અંદર એક દુકાન છે, એની અંદર નનામીનો સાધન મળે, બધી નનામી વેચે અમરસંગ મહારાજ. એમ તો નનામીનું સાધન મળે, તમારે જઈને બોલવાનું કે બોન કે ભાઈ, એટલે એવો બધા લે. એને શટર ઊંચું કરીને અગરબત્તી કરતો હતો. ના ના હું એમ કઉ છું તમને કે એવો શું માગતો હશે એમ કહો. આ નનામી વેચવા વાળો શું માગતો છે? બેન અગરબત્તી કરી. બીજા બધા અનાજ કરિયાણા વાળા છે, હોની છે, આ બધા કઈક અગરબત્તી કરે તો લેખાઈ લાગે, પણ પેલો નનામીઓ વેચવા વાળો એ ભગવાન કન માગતો હશે ને કે હારું મારો ધંધો ચાલે એવું કરજો. હા એનો આપણા ઘરમાં પહેરી ગયું ને તો હતું જ નહીં, કોઈ મરે એવા હતા જ નહીં. હા કાળીદાસ મહારાજે કહ્યું છે કે અવિચળ પદને તમે ઓળખો ફેર જન્મ ના થાય, પણ એક વખત તો થયો ને. ફેર જન્મ ના થાય પણ એક વખત તો થયો ને. હા અમે ગમે તેને બદલી નાખ્યું. અવિચળ પદને તમે ઓળખો જન્મ મરણ ના થાય. જેને અવિચળ પદને ઓળખ્યું એનું જન્મ મરણ ના થાય, ફેર જન્મ ના થાય એવું. એ ફેર જન્મ એટલે એક વખત થયો, અહીં તો હપુજો થયો જ નહીં. ફેર જન્મ મરણ થાય જ નહીં જો અવિચળ પદને ઓળખી લે તો. એટલે એ પેલો અગરબત્તી કરે. મેં કીધું આ નનામી વેચવા વાળું શું કરવા અગરબત્તી કરતા? એના ધંધા હારા ચાલે એટલા હતું ને, બધા ધંધા હાથું ફેરવે એટલે જ બધાના ધંધા હારા ચાલે, નહીં ચાલતા. હા ભજન રાખે ને સફરજન લેવા ગયો હોય તો પેલો દુકાન વાળો એમ કે ભાઈ આ 200 રૂપિયા 150 રૂપિયા ના 100 રૂપિયા તા કે મીડિયમ આલો એટલે 100 રૂપિયા વાળા આલો. એમાં કોક ડાઘો હોય, બહુ ના હોય, અને 100 વાળામાં બધા ડાઘા હોય, અને 200 વાળામાં બિલકુલ ડાઘો ને ઇમ્પોર્ટેડ હોય. ત્યાં મધ્યમ લાવે, વચ્ચે વાળો. પછી ત્યાં ભજન એ મધ્યમ વાળું જ હોય ને. ગોળ ઘાલે એવું કર્યું થાય એવો યાદ પાછા કે
ત્યાં તે 150 વાળું શું કરવા લીધું, 200 વાળું કેમ ના લીધું? ભજન રાખે હખનો હાર ના લાવે, એક વખત આવીને ગૂંચાઈ જાય. આ નહીં ફર્સ્ટ ક્લાસ બનાવ્યો, આવો હાર ના લાવે અને એક વખત ગૂંચે એવું ગૂંચી લાવે. તે ભજન રાખો ચમનું કર્યું છે બધું. હારમાં ના હોય ભજન. વિઠ્ઠલ મહારાજ હા આવા ફર્સ્ટ ક્લાસ હાર લાયા હોય, મહારાજને પહેરાયા હોય તો ગૂંચાયા. મેં ઘણા ખરા એવું આ પુલ ચૂથીને બનાવ્યું હોય આવું પોંદડી વાળું, તે એક જ વખત આમ પહેરે ને પછી ગૂંચાઈ જાય. ઓની મય જેટલો ગોળ ઘાલો એવું કર્યું અહીંયા જ થાય. માર તાર અહીંયા આગળ જ વેવાય આવે તાર ચાલ્યા ના રે, અને મહારાજ આવે તાર વેવાય આવે તો એક આઈટમ વધારે બનાવે. હા ભજ્જો મગાવે અને જલેબી ત્યાં લેતા આવજે ને જવું તાર. બોલો અને મહારાજ આવ્યા હોય તારા કોઈ પાસે ચાલશે, મહારાજ તો રોટલો ખાઈ લેશે, એ ખાશે જ ને તો જવાના. હે અમે દુકાનની જલેબી ને ખમણ ને ભજીયા ખાવા નહીં આવ્યા, અમે તો તારા ઘરનો રોટલો જ ખાવા આવ્યા, જેથી કરીને તારા ઘરના ભંડાર ભર્યા રે મહારાજ. આ તો જલેબી ને ખમણ ને ફમણ બહારથી લાવીને ખવડાવ્યું છે એટલે પેલાની હોટલો સારી ચાલે, નહીં તો ચાલતી જ નથી. બધા મસરો મારતા હતા, પણ મહારાજ એવા ખાઈને રાજી થઈ જાય, વાહ ખમણ, એટલે પેલા દૂધ ધંધો હારો ના ચાલે. હું તો કહું તમારે તો મહારાજ સોંપ ભડકું હોય, તમારા હાથનું બનાવીને ખવડાવો અને ખવડાવો. જુઓ પછી ભંડાર તમારા ભર્યા ના રહે તો મને કહેજો, પણ આ તો બહારથી લાવીને વેવાય આવે કે ચાલ શાક લઈ આવી. તો મહારાજ આવે તો મહારાજ નહીં શાક મગાવે, મેલ ગવારાને શાંગો એને દેતા સ્વા રહી અમે ચૂસી ખાઈ ગયું. મેં ઘરમાં 2 જણા ડખા ડખા મહારાજને શાંગો મેલાય. અલા મેલી તો જોઈ એક વખત નહીં. હા વિચારવા જેવું છે એમ. મન પુરુષોનું કહેવાનો મતલબ જાગ જીવલડા ભવ સાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે. ભવ સાગર આ અવસર આવ્યો છે, આ ભવ સાગરનો કોઠો છે, અને આ ભવસાગરના કોઠે આવીને આપણો નાવડો બીજું ત્રીજું જોવા, ઇધર તીધર જોવા, આવતો નીચું ખાતું, આગું પાછું કારું ધોરું, આ કરવામાં ને કરવામાં અવસર આપણો જતો રહેશે. અવસર આપણો જતો રહેશે. તારી નાવમાં વેમના વંટોળ ઘણા, દોરા ધાગાથી કોમ નહીં ચાલે. જાગ જીવલડા ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે. છોકરાને છોકરું રડ રડ કરતું હોય તો કે 100% નજર લાગી. એટલે નજર કોઈની નજર લાગે એવી છે જ નહીં. નજરમાં શું છે એવું? હે નજર ના લાગે એટલા હાથું આવા સદગુરુ પાસે જ જવાનું, જેથી કરીને કોઈની નજર ના લાગે. સદગુરુની એક વખત નજર લાગી ગઈ મહારાજ. વિઠ્ઠલ મહારાજ એ તારી નાવ મોહને મમતા ઘણી. શું છે? તમારે શેની ખટાપટ છે મહાન પુરુષોને ખબર છે મારા. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને એ મહાત્માઓને ખબર છે. ઘેર પગ મેળન તરત એમને ખબર પડી જાય કે તમારા ઘરમાં શી માથાકૂટ ચાલે છે. પેલા ઘરની વાત ના કરજો, આટેરી વાળાનો. ત્યાં આગળ કકરાટ હશે તો એ ચિંતા ના કરશો, એ તો રહેવાનું. આડોશી પાડોશી નો માથાકૂટ રહેવાની, પણ ઓનીમય કકરાટ કોક મટાડવા વાળો ઝાલ લાવો, અને અહીં તેદાર મટી જશે, તેદાર પ્યાણે મટી જવાનું.